હેલો એન્જિનિયર્સ, ગુડ મોર્નિંગ. સ્વાધ્યાય 9.4 આપણું ચાલી રહ્યું છે. હોપ આપ સર્વે રિવિઝન કરીને બેઠા હશો અને આપણી ગાડી આગળ લઈ જઈએ. આ ચેપ્ટરમાં મેઇન જે ફોર્મ છે એ વિયોજનીય ચલ સ્વરૂપ છે. વિયોજનીય ચલ સ્વરૂપ બનાવતા આવડી જાય તો વાર્તા પૂરી. હવે કુટ પ્રશ્ન પ્રકારના દાખલા ચાલુ થયા છે. ગભરાવાની જરૂર નથી. વિકલ સમીકરણ આપણે બનાવવાનું છે, પણ એમાં કઈ ગભરાવાની જરૂર નથી. બીજી વસ્તુ, ટેક્સ્ટ બુક હંમેશા લઈને બેસજો. નાની રકમ છે એટલે મેં લખી છે, મોટી રકમ હું લખવાનું નથી. સો ટેક્સ્ટ બુક હશે તો તમારું ને મારું કામ થોડું આસાન થશે. ચલો આવી જાઓ. ક્વેશ્ચન નંબર 15 ઓફ 9.4. 0 0 માંથી પસાર થતા તથા જેનું વિકલ સમીકરણ y equal to e raised to x into sin x હોય તેવા વક્રનું સમીકરણ મેળવો. વિકલ સમીકરણ આપી દીધું છે. વક્રનું સમીકરણ મેળવો એટલે ઉકેલ મેળવો. વિકલ સમીકરણમાં એનું સાદુરૂપ આપ્યા પછી જે જવાબ આવશે એ ઉકેલ થશે. એ ઉકેલ વ્યાપક ઉકેલ હશે. ત્યારબાદ 0 0 માંથી પસાર થતા એ આપણને પ્રારંભિક શરત આપી છે કે જ્યારે x બરાબર 0 ત્યારે y બરાબર 0, એટલે એ મૂલ્યો ત્યાં મૂકીશું તો સ્વૈરચળ c ની કિંમત મળશે. આ સ્વૈરચળ c ની કિંમત પાછી જ્યારે વ્યાપક ઉકેલમાં મૂકવામાં આવે ત્યારે તે બનશે વિશિષ્ટ ઉકેલ. ત્યારે તે બનશે વિશિષ્ટ ઉકેલ. ક્લિયર પોઈન્ટ? સો લેટ્સ સ્ટાર્ટ. જો y dash equal to e raised to x into sin x. y dash નું બીજું નામ છે dy by dx equal to e raised to x sin x. હવે વિયોજનીય ચલ સ્વરૂપ બનાવવું છે. ચોપડી વાળાએ બહુ રેડીમેડ સ્વરૂપ આપ્યું છે, ઈઝી માં ઈઝી. ખાલી dx ને સામે લઈ જાઓ એટલે આપણું વિયોજનીય ચલ સ્વરૂપ બની જાય. માટે dy equal to e raised to x into sin x dx બને ગયું વિયોજનીય ચલ સ્વરૂપ. વિયોજનીય ચલ સ્વરૂપ આપણે કોને કહીએ છીએ બધાને ખબર છે જ કે જો dy ની જોડે y વાળા પદ હોય, dx ની જોડે x વાળા પદ હોય, dt ની જોડે t વાળા પદ હોય, dθ ની જોડે θ વાળા પદ હોય તો આપણે તેને વિયોજનીય ચલ સ્વરૂપ એટલે કે વિચસ્વ કહીએ છીએ. જે વિચસ્વ છે માટે તેનું પવાસ્ત કરતા એટલે કે પદવાર સંકલન કરતા ઇન્ટિગ્રેશન 1 dy equal to integration e raised to x sin x dx. હવે અહીંયાથી તમે આનું રેડીમેડ સૂત્ર છે એ પણ લગાડી શકો છો, ખંડશઃ સંકલન પણ કરી શકો છો, અને આજે તમને એક ત્રીજી રીત આપું છું જમણી બાજુ માટે, equal to 1/2 e raised to x into 2 sin x dx. સમજાણો કે નહીં? બે વડે ગુણ્યું ને બે વડે ભાગ્યું. 1/2 e raised to x 2 sin x ના બે ભાગ પાડીશું. એક sin x માં મેં cos x ઉમેર્યો પ્લસ બીજા sin x માંથી મેં cos x બાદ કર્યો. અથવા અહીંયા બાદ કરું ને અહીંયા ઉમેરું છું. આપણું કામ આસાન થશે. કેવી રીતે? તો હવે મેં એક સૂત્ર બનાવ્યું અહીંયા, e raised to x into fx plus f dash x. જો હું આને fx કહું તો આનું વિકલિત આ થશે, sin નું વિકલિત cos
અને cos નું વિકલિત માઈનસ sin એટલે માઈનસ cos નું વિકલિત sin, cos નું વિકલિત માઈનસ sin એટલે માઈનસ cos નું વિકલિત sin. તો આને fx ને આને f'(x) કહું તો એ સૂત્ર પ્રમાણે આખું સંકલિત થશે, ડાબી બાજુમાં 1 નું સંકલિત થશે, y is equal to 1/2 into e raised to x into sin x minus cos x plus c. જે વ્યાપક ઉકેલ થઈ ગયો. જ્યાં સુધી સ્વૈર અચળ c અજ્ઞાત સ્વરૂપમાં છે આપણે તેને વ્યાપક ઉકેલ કહીશું. એની કિંમત મૂક્યા પછી જ તે વિશિષ્ટ ઉકેલ બનશે જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. આપણને શરત આપી છે જે 0 0 માંથી પસાર થાય છે. જો આ 0 0 માંથી પસાર થતું હોય તો 0 0 તેનું સમાધાન કરે એટલે x ની જગ્યાએ 0 અને y ની જગ્યાએ 0 લેતા, therefore જો ડાબી બાજુમાં તો 0 છે જ, equal to 1/2 into e raised to 0 into sin 0 minus cos 0 એટલે 0 minus 1 plus c. Therefore 0 is equal to minus 1/2 plus c. Therefore c is equal to 1/2. આ c ની કિંમત અહીંયા મૂકતા y is equal to 1/2 e raised to x into sin x minus cos x plus 1/2. બે લસા લઈને સામે આપી દો, so 2y આનું સ્વરૂપ થશે 2y is equal to e raised to x into sin x minus cos x plus 1 જે માંગેલ વક્ર છે. હવે એમાં બહુ ચાંચ નહીં ડૂબાડતા કે આ કયો વક્ર છે. આ તમારા કોર્સનો વક્ર નથી. આપણે એને વિધેય પણ કહી શકીએ અને વક્ર પણ કહી શકીએ છીએ. ક્લિયર પોઈન્ટ. એક્ઝેક્ટ આવો જ ડીટો દાખલો, એક્ઝેક્ટ આવો 1 - 1 માંથી પસાર થતા તથા જેનું વિકલ સમીકરણ xy dy/dx equal to x plus 2 into y plus 2y તેવા વક્રનું સમીકરણ મેળવો. વિકલ સમીકરણ આપેલું છે, સમીકરણ આપણે લાવવાનું છે. એના માટે પહેલા વિકલ સમીકરણ બોલાવો. વિકલ સમીકરણ છે xy into dy/dx equal to x plus 2 into y plus 2. હવે મારે આને વિયોજનીય ચલ સ્વરૂપમાં ફેરવવું છે. એટલે dy ની જોડે y વાળા પદો, dx ની જોડે x વાળા પદો. તો જો આ y plus 2 ને હું ડાબી બાજુમાં લઈશ, આ dx ને અને આ x ને હું લઈ જઈશ જમણી બાજુમાં. એકલા y plus 2 ને ડાબી બાજુમાં, dx અને x ને હું જમણી બાજુમાં લઈ જાઉં છું. એટલે પરિસ્થિતિ કંઈક આવી બનશે. ડાબી બાજુમાં પહેલેથી y છે જ આપણી પાસે, ઓલું y plus 2 પણ આવ્યું into dy is equal to અહીંયા x plus 2 હતું જ, x આવ્યો અને dx પણ આવ્યો. તો હવે તમે જોઈ શકો છો કે ભાઈ dy ની જોડે y વાળા પદો છે અને dx ની જોડે x વાળા પદો છે. એટલે વિયોજનીય ચલ સ્વરૂપ થઈ ગયું જે વિચસ્વ છે. માટે તેનું પદવાર સંકલન કરતા ઇન્ટિગ્રેશન y upon y plus 2 dy equal to integration x plus 2 upon x dx. હવે છેદ અને અંશની ઘાતો સમાન છે, આથી છેદને અંશમાં બનાવો. તો ઉપર y plus 2 બનાવવા માટે
y plus 2 minus 2 upon y plus 2 dy. અહીંયા લસા છૂટો પડશે 1 plus 2 upon x dx. અહીંયા બી લસા છૂટો પાડો. So 1 minus 2 upon y plus 2 dy is equal to 1 plus 2 by x. હવે બંનેના સંકલન થાય છે. જો 1 નું સંકલિત y ની સાપેક્ષે y minus 2 log y plus 2 equal to 1 નું સંકલિત x ની સાપેક્ષે x plus 2 log mod x plus c. જે વ્યાપક ઉકેલ થયો. આપણને અહીંયા વિશિષ્ટ ઉકેલ લાવવાનું કીધું છે. એના માટે પ્રારંભિક શરત આપી છે કે આપણો વક્ર 1 1 માંથી પસાર થાય છે. આથી 1 1 તેનું સમાધાન કરશે. જે 1 1 માંથી પસાર થાય છે, જે 1 1 માંથી પસાર થાય છે. સો 1 1 એટલે x ની જગ્યાએ 1 અને y ની જગ્યાએ -1 લેતા, therefore જોતા રહેજો. ચલો y ની જગ્યાએ -1 -2 log -1 plus 2 એટલે 1 equal to x ની જગ્યાએ 1 plus 2 log 1 plus c, right? હવે જુઓ, log 1 એટલે 0, log 1 એટલે 0. આ બંને પદ 0 થયા. આ 1 ડાબી બાજુમાં આવશે તો -1 હતું ને -1 આવશે એટલે -2 equal to c. c ની આ કિંમત હું અહીંયા ટીકાઈ દઉં છું. So y -2 log y plus 2 equal to x plus 2 log x plus c is -2. જે માંગેલ વક્ર છે. દાખલા બહુ સહેલા છે. અગર તમે રકમ સમજી ગયા તો દાખલાઓમાં કોઈ મુશ્કેલી નથી. લખી લો આટલું એટલે આગળ જઈએ. જો તમારે અહીંયા ટેક્સ્ટ બુક પ્રમાણે જવાબ લાવવો હોય તો આટલું સાદું બીજું આપો. આ x અને આ 2 ને હું ડાબી બાજુમાં લાવું છું અને આ 2 log ને સામે લઈ જાઉં છું. સો therefore y પછી x ડાબી બાજુમાં આવ્યો એટલે માઈનસ થયો, 2 ડાબી બાજુમાં આવ્યો એટલે પ્લસ થયા, ઇક્વલ ટુ 2 log y plus 2 plus 2 log x. આ 2 બે ઉપર જતા રહેશે ઘાતના નિયમ પ્રમાણે, એટલે આપણે એને આમ પણ લખી શકીએ પ્લસ log x સ્ક્વેર. હવે log ના સરવાળા એટલે log માં ગુણાકાર, તો x સ્ક્વેર ઇન્ટુ y plus 2 નો સ્ક્વેર. આ જવાબ પણ સનાતન સત્ય છે. બોર્ડ એક્ઝામમાં તમે આ જવાબ લખ્યો હશે તો પણ કંઈ ખોટું નથી, અને આ ટેક્સ્ટ બુક નો જવાબ લાવવો હોય તો મેં તમને લઈને આપ્યો છે. રાઈટ? સો લખી લો એટલે આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 17. જે વક્રના કોઈ પણ બિંદુ xy આગળ સ્પર્શકનો ઢાળ અને તે બિંદુના વાયમનો ગુણાકાર તે બિંદુના x યામ જેટલો છે, વળી જે 0 2 માંથી પસાર થાય છે તે વક્રનું સમીકરણ મેળવો. હવે પહેલા તો આકૃતિથી આને થોડું સમજીએ તો તમારા ભેજામાં રકમ જશે. આવો કોઈ વક્ર છે, માની લો કે
આ વક્ર પરનો બિંદુ છે xy. હવે xy આગળનો સ્પર્શક આપણને આમ મળે. xy આગળના સ્પર્શકનો ઢાળ થાય dy by dx, જે આપણને ખબર છે, જે આપણે વિકલિતના ઉપયોગથી જોતા આવ્યા છીએ કે dy by dx ને xy આગળના સ્પર્શકનો ઢાળ કહેવાય. ત્યાર પછી જે બિંદુને એમાં મૂકો એ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ થાય. જે વક્રના કોઈ પણ બિંદુ xy આગળના સ્પર્શકનો ઢાળ તે બિંદુનો વાયમ, તે બિંદુનો વાયમ એટલે y નો ગુણાકાર અને તે બિંદુનો xm જેટલો છે. અને જે 0 2 માંથી પસાર થાય છે, વળી આ વક્ર 0 2 માંથી પસાર થાય છે, એટલે આ આપણને પ્રારંભિક શરતો આપી છે કે જ્યારે x બરાબર 0 ત્યારે y બરાબર -2 છે. તો તે વક્રનું સમીકરણ મેળવવું. પતી ગયો દાખલો. રમકડી દાખલી છે. રકમ જોઈને તમને એવું લાગ્યું હશે કે હવા નીકળી જવાની જાતે, બરાબર, બધા કામળો લઈને બેસી ગયા છો, સ્વેટર પહેરીને બેસી ગયા છો, પણ ભાઈ ગંજીમાં થઈ જાય એવો દાખલો છે, ચિંતા ના કરો. ચલો જુઓ શું કીધું છે. જે વક્રના કોઈ પણ બિંદુ xy આગળના સ્પર્શકનો ઢાળ, xy આગળના સ્પર્શકનો ઢાળ xy આગળના સ્પર્શકનો ઢાળ dy by dx છે, એ આપણને ખબર છે. હવે શું કીધું છે, તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ એટલે કે dy by dx અને તે બિંદુના વાયમનો ગુણાકાર. ભાઈ xy આગળનો સ્પર્શક છે તો તેનો વાયમ y થશે. ઢાળ અને તે બિંદુના વાયમનો ગુણાકાર એ તે બિંદુના xm જેટલો છે. બો ઢાળ ગુણ્યા વાયમ બરાબર xm એવું આપણને આપ્યું છે. ઢાળ ગુણ્યા વાયમ બરાબર xm એટલે કે ઢાળ અને વાયમનો ગુણાકાર એ તે બિંદુના xm જેટલો છે. વળી વક્ર 0 2 માંથી પસાર થાય છે. હવે રહ્યું શું ભાઈ આમાં છે? શું આ સુરસુર્યું થઈ ગયું. આ વિકલ સમીકરણ છે. જો મારે એને વિયોજનીય ચલ સ્વરૂપ બનાવવાનું છે, બનાવવાની ક્યાં જરૂર છે ભાઈ? રેડીમેડ બનેલું આપ્યું છે. હું ખાલી dx ને સામે લઈ ગયો, જે વિચસ્વ છે માટે તેનું પવાસ કરતા integration y dy is integration. ચલો y નું સંકલિત થશે y² / 2 equal to x² / 2 plus c. અગર હું આને 2 વડે ગુણીશ તો આ 2c થશે, તો પણ આપણે c જ લખીશું. so y² is equal to x² plus c. જે ક્યાંથી પસાર થાય છે ભાઈ? જે પસાર થાય છે 0 - 2 માંથી. જે પસાર થાય છે 0 - 2 માંથી. સોરી, અહીંયા આપણે વિશિષ્ટ ઉકેલ લાવવાનો છે એટલે આ જ રાખીશું. જે 0 - 2 માંથી પસાર થાય છે. જો તે 0 - 2 માંથી પસાર થાય તો 0 - 2 તેનું સમાધાન કરે. ચલો x ની જગ્યાએ 0 ને y ની જગ્યાએ -2. -2 નો વર્ગ 4, 4 ભાગ્યા 2 એટલે 2 is equal to 0² is 0 plus c, and therefore c is equal to 2. આ c ની કિંમત પાછી અહીંયા ટીકાવતા y² is equal to y² by 2 is equal to x² by 2 plus 2. બે લસા લીધો, so y² is equal to x² plus 2.
સોરી x² + 4 જે માંગેલ વિશિષ્ટ ઉકેલ છે, જે માંગેલ વિશિષ્ટ ઉકેલ છે. કઈ દમ નથી આમાં. ઇન કેસ બે લસા લઈને બી દાખલો કર્યો તો પણ એ જ જવાબ આવતો. ક્લિયર પોઈન્ટ. આ વસ્તુ દાખલામાં કશું જ દમ નથી. વિકલ સમીકરણ સાવરો મકડું છે. જે છે એ સમીકરણ કેવી રીતે બનાવવું કૂટ પ્રશ્નમાંથી એ જ છે, અને એ તમારા માટે અઘરું નથી, કારણ કે 9 માં 10 માંથી તમે આવા કૂટ પ્રશ્નો ભણતા આવ્યા છો. ચલો એના પછીનો દાખલો. વક્રના કોઈ પણ બિંદુ xy આગળના સ્પર્શકનો ઢાળ. ચલો એક હવામાં વક્ર બનાવીએ. વક્રના કોઈ પણ બિંદુ xy, આને આપણે xy કીધું. વક્રના કોઈ પણ બિંદુ xy આગળના સ્પર્શકનો ઢાળ. આનો ઢાળ કેટલો થશે? આપણે જાણીએ છીએ dy/dx, કારણ કે xy બિંદુ છે. એ સ્પર્શ બિંદુ એટલે xy પોતે, એ સ્પર્શ બિંદુ અને -4 -3 માંથી પસાર થતી રેખાના ઢાળ કરતા બમણો છે. એ સ્પર્શ બિંદુ અને બીજું એક બિંદુ લઈએ -4 -3. આ બે બિંદુમાંથી પસાર થતી રેખાના ઢાળ કરતા આનો ઢાળ બમણો છે. જેનો ઢાળ બમણો હોય એની સામે વાળાને 2 વડે ગુણો એટલે બંને ઇક્વલ થઈ જાય. આનો ઢાળ પેલાના કરતા બમણો છે. આ રેખાને નામ આપું છું હું AB. તો AB રેખાનો ઢાળ કરતા પેલો બમણો છે, બરાબર. બેજામાં ઉતારજો. વળી વક્ર -2 1 માંથી પસાર થાય છે, એ પ્રારંભિક શરત છે. વક્ર -2 1 માંથી પસાર થાય છે એ પ્રારંભિક શરત છે. તો તે વક્રનું સમીકરણ મેળવો. ચલો પહેલા xy આગળના સ્પર્શકનો ઢાળ. xy આગળના સ્પર્શકનો ઢાળ dy/dx તથા xy અને -4 -3 ને જોડતી રેખાનો ઢાળ. ભાઈ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ. જો રેખા પરના બે બિંદુને એમ આપેલા હોય તો ઢાળનું સૂત્ર આપણી પાસે છે y નો તફાવત એટલે કે y+3 છેદમાં તે જ ક્રમમાં x નો તફાવત એટલે કે x+4 થાય. તો આ જે ઢાળ છે આના કરતા બમણો છે. therefore dy/dx એટલે xy આગળના સ્પર્શકનો ઢાળ અને આ છે સ્પર્શ બિંદુ અને -4 -3 માંથી પસાર થતી રેખાનો ઢાળ. બરાબર સમજો. xy આગળના સ્પર્શકનો ઢાળ એ સ્પર્શ બિંદુ અને -4 -3 માંથી પસાર થતા ઢાળ કરતા આ બમણો છે. એટલે હું આને 2 વડે ગુણીશ એટલે બંને સરખા થઈ જશે. હવે આપણું કામ થઈ ગયું આસાન. જોઈ લો. આ વિકલ સમીકરણ. હવે આપણે એનો ઉકેલ લાવવો છે. હવે અઘરું નથી. આનો ઉકેલ લાવવા માટે વિયોજનીય ચલ સ્વરૂપ. ચલો વિયોજનીય ચલ સ્વરૂપ માટે y+3 ને આમ અને dx ને તેમ લઉં છું. જે સોરી 1/y+3 dy equal to 2 into 1/x+4 dx જે વિચસ્વ છે માટે તેનું પદવાર સંકલન કરતા ઇન્ટિગ્રેશન 1/y+3 dy is 2 times બે અચળ છે બહાર લીધા 1/x+4
x plus 4 dx. चलो 1/y plus 3 નું સંકલિત log y plus 3 equal to 2 log x plus 4 પ્લસ log c મેં સ્વય રચન લીધું એટલા માટે કે આખું વાતાવરણ logમય છે. હવે હું આ 2 ને પહેલા ઉપર લઈ દઉં છું કારણ કે આપણે વિશિષ્ટ ઉકેલ પણ મેળવવો છે. સો log y plus 3 equal to આ ઉપર જશે log x plus 4 નો સ્ક્વેર પ્લસ log c. log ના સરવાળા એટલે log માં ગુણાકાર log c into x plus 4 નો સ્ક્વેર. બંને બાજુએથી log દૂર કર્યા so y plus 3 equal to c into x plus 4 whole square. એક ચલ સુરેખ અને એક દ્વિઘાત એટલે પરવલય છે પણ આપણે એમાં દોડ પણ બિલકુલ કરવાનું નહીં. જે વક્ર ક્યાંથી પસાર થાય છે -2 1 માંથી. જે -2 1 માંથી પસાર થાય છે. જે -2 1 માંથી પસાર થાય છે આથી -2 1 તેનું સમાધાન કરે તો x ની જગ્યાએ -2 ને y ની જગ્યાએ 1 લેતા 1 plus 3 4 is equal to c into -2 plus 4 એટલે 2 square is 4. therefore c is equal to 1 અને માટે c ની કિંમત 1 ટીકાવો તો y plus 3 equal to x plus 4 whole square જે માંગેલ વિશિષ્ટ ઉકેલ છે. કેવા રમકડા જેવા દાખલા છે ભાઈ. એકવાર રકમ સમજી લો તો કોઈ જ પ્રશ્ન નથી. લખી લો ઝડપથી એટલે આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 19. કુટ પ્રશ્ન પ્રકારના આ જે દાખલા છે એ થોડા ધ્યાનથી કરવા પડે એવા છે. ધ્યાન રાખજો. પ્રશ્ન જો ખોટો સમજી લેશો તો મુશ્કેલી થવાની પૂરેપૂરી શક્યતા. જો આમ તો વિકલિતના ઉપયોગ જ અહીંયા છે છતાં બી થોડું ધ્યાન રાખીએ કે ગોળાકાર બલૂનમાં એવી રીતે હવા ભરવામાં આવે છે. બલૂન એટલે ફુગ્ગો પણ કહી શકાય. હવે ગોળાકાર બલૂનમાં હવા ભરવામાં આવે છે. ગોળાકાર બલૂનમાં હવા ભરવામાં આવે છે તો ધીરે ધીરે એનું કદ એટલે કે ઘનફળ વધશે. વળી તેનું પૃષ્ઠફળ પણ વધશે. પૃષ્ઠફળ અને ઘનફળ બે વધવાના. હવે એમાંથી કઈ રાશિનો અહીંયા ઉપયોગ કર્યો છે આપણે જોઈએ. ગોળાકાર બલૂનમાં એવી રીતે હવા ભરવામાં આવે છે કે તેનું ઘનફળ એટલે કે કદ ચોક્કસ દરથી વધે છે. ઘનફળ અચળ દરથી વધે છે. ચોક્કસ દર એટલે અચળ દરથી વધે છે. જો શરૂઆતમાં તેની ત્રિજ્યા 3 એકમ હોય અને 3 સેકન્ડ પછી 6 એકમ હોય તો t સેકન્ડ પછી સહેલો દાખલો થઈ ગયો. તો જો ધારો કે t સમયે બલૂનનું ઘનફળ v અને ત્રિજ્યા r છે. માટે ઘનફળમાં થતો વધારો dv/dt એ અચળ આપ્યું છે. અચળ છે. જો ઘનફળ v હોય તો dv/dt એ તેના કદમાં એટલે કે ઘનફળમાં થતો વધારો છે અને તે અચળ છે. માટે dv/dt is equal to k. dv/dt is equal to k. હવે અહીંયા જ્યાં સુધી વિયોજનીય ચલ સ્વરૂપ નહીં બને ત્યાં સુધી આપણું કામ થવાનું નથી. so dv is equal to k dt જે થઈ ગયું
વિયોજનીય ચલ સ્વરૂપ. આથી તેનું પદવાર સંકલન કરીશું, જે વિચસ્વ છે, માટે તેનું પવાસ કરતા integration 1 dv is k integration 1 dt. 1 નું સંકલિત v ની સાપેક્ષે થશે, v is kt plus c, જ્યાં c સ્વય અચળ છે. હવે આપણને શરતો આપી છે, જો શરૂઆતમાં તેની ત્રિજ્યા 3 એકમ હોય, શરૂઆતમાં એટલે t બરાબર 0 સમય, ત્રિજ્યા 3 એકમ હોય, ત્રિજ્યા તો છે જ નહીં, ઘનફળ છે, તો આપણે શું કરીશું, ઘનફળના સૂત્રમાં ત્રિજ્યા લાવીશું. ગોળાકાર એટલે ગોલક, ગોલકના ઘનફળનું સૂત્ર છે આપણી પાસે 4/3 pi r cube is equal to kt plus c નંબર 2. ત્રણ લસા લેવો હોય તો તમે લઈ શકો છો. હવે અહીંથી આપણે આ પ્રારંભિક શરતોની કિંમતો મૂકીશું કે ભાઈ શરૂઆતમાં તેની ત્રિજ્યા 3 એકમ હોય, એટલે જ્યારે t બરાબર 0 ત્યારે r બરાબર 3. ચલો r ની જગ્યાએ 3 ટીકાઓ, 3 નો ઘન 27, 27 ભાગ્યા 3 એટલે 9, 9 ચોક 36, 36 pi is equal to c. કારણ કે t નું મૂલ્ય 0 છે. આ c ની કિંમત આપણે 2 માં મૂકી દઈએ, આ c ની કિંમત 2 માં મૂકી દઈએ તો 4/3 pi r cube equal to kt plus 36 pi. હજી k અજ્ઞાત છે, k શોધવામાં આપણને રસ છે, એના માટે બીજી શરત આપી છે, ત્રિજ્યા 3 એકમ હોય અને 3 સેકન્ડ પછી તે 6 એકમ થાય. જ્યારે t બરાબર 3 ત્યારે r બરાબર 6. ચલો 4/3 into pi, 6 નો ઘન 36 ગુણ્યા 6 216 equal to k, 3 સેકન્ડ પછીની વાત છે, પ્લસ 36 pi, 3 વડે ભાગ ચાલશે, 3 સીતા 21 ને 3 દુ 6, હજી બે બાજુ 3 વડે ભાગ ચાલશે, સો 4 pi into 24 તરી 72 equal to k plus 12 તરી 36 એટલે 12 pi, 24 ચોક 96 pi minus 12 pi is equal to k. Therefore 6 માંથી 2 જાય તો 4, 9 માંથી 1 જાય તો 8, 84 pi is equal to k. આ કિંમત આપણે મૂકી દઈશું, આને સમીકરણ 3 આપવાની જરૂર હતી 3. તો જો 4/3 pi r cube equal to k ની જગ્યા આવશે 84 pi, 84 pi t plus 36 pi. બધામાં 4 pi કટ થશે, બધામાં 4 pi એક અવયવ છે, તો અહીંથી 4 pi ઉડી ગયું, એટલે અહીંયા રહેશે r cube by 3 is equal to 4 વડે ભાગો, 4 દુ 8 અને 4 એકુ 4, pi ગયો t પ્લસ 9 ચોક 36, હજી 3 વડે ગુણી દો, સો r ક્યુબ એટલે કે લસા લીધો, 21 તારી 63, 63t પ્લસ 27, જે માંગેલ સૂત્ર છે. હવે t સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા, હવે ત્રિજ્યા શોધવી હોય તો તમે આમ પણ લખી શકો છો, 63t પ્લસ 27 રેઝ ટુ 1/3, આ પણ તમે લખી શકો. ચલો 20મો દાખલો બઢિયા દાખલો છે, ધ્યાન રાખજો, પ્રશ્ન સમજવો એટલો જ જરૂર છે. બેંકમાં રાખેલ મુદ્દલ, મુદ્દલ શબ્દ તમે જાણો છો, અમાઉન્ટ,
8% દરે સતત વધી રહ્યું છે, મુદ્દલમાં વધારો થાય છે. તો આપણી ગાડી ત્યાંથી જ શરૂ કરીએ. ધારો કે t સમયે મુદ્દલ p એટલે પ્રિન્સિપલ અમાઉન્ટ બી કહેવાય, એટલે આપણે p લઈએ છીએ અને અમાઉન્ટ એટલે a પણ લઈ શકાય. તો ધારો કે t સમયે મુદ્દલ p છે, માટે t સમયે મુદ્દલમાં વધારો dp/dt થાય. t સમયે મુદ્દલમાં વધારો dp/dt થાય. પણ રકમમાં શું કીધું છે કે બેંકમાં રાખેલ મુદ્દલ 8%. હવે ટકાને સાદામાં ફેરવો 100 વડે ભાગવું પડશે, એ વાત નક્કી છે. મુદ્દલમાં થતો વધારો 8% દરે સતત વધી રહ્યો છે, એટલે dp/dt 8% દરે એટલે r/100 શેમાં થઈ રહ્યો છે વધારો? મુદ્દલ p માં, ઇક્વલ ટુ આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. આ સમીકરણમાં જો ગડબડ કરી તો બાજી તમારા હાથમાંથી ગઈ. એટલે dp/dt એ થશે r/100 ઇન્ટુ p, કારણ કે મુદ્દલમાં વધારો થાય છે, કારણ કે મુદ્દલમાં વધારો થાય છે. હવે આ દાખલામાં તમને હું એમ કહું કે ભાઈ બેંકમાં રાખેલ મુદ્દલ 2% દરે સતત વધી રહ્યું છે, તો પછી 2/100p, કારણ કે મુદ્દલમાં વધારો થાય છે. 2/100p, કારણ કે મુદ્દલમાં વધારો થાય છે. હવે જ્યાં સુધી હું આને વિયોજનીય ચલ સ્વરૂપમાં નહીં ફેરવું, આપણું કામ થવાનું નથી. તો બહુ જ ઈઝી છે, ખાલી p ને આમ ને બાકી બધું ત્યાંનું ત્યાં રહેવા દો. સો 1/p dp is r/100 dt. 8% એટલે એમણે ટકા આપે છે, મૂલ્ય. આપણે યાર એન્ટર નથી કર્યું, ત્રિજ્યા બીજ્યા નથી, ધ્યાન રાખજો. એમણે આપેલી વસ્તુ છે, r ની જગ્યાએ 5% આપી શકે, 7% આપી શકે, 10% આપી શકે. એ r છે, બરાબર છે. j એટલે આ અચળ વસ્તુ થઈ ગઈ, એટલે dt ની જોડે t વાળું પદ જ નથી. j વિચસ્વ છે, j વિચસ્વ છે, માટે તેનું પવાસ કરતા, એટલે કે પદવાર સંકલન કરતા ઇન્ટિગ્રેશન 1/p dp is r/100 integration 1 dt. 1/p નું સંકલિત થશે log p is equal to r/100 into t, 1 નું સંકલિત t, અને પ્લસ c સ્વૈર અચળ નંબર 2, પ્લસ c સ્વૈર અચળ છે, યાદ રાખજો. હવે અહીંયાથી આપેલા અચળોના મૂલ્યો મૂકી અને આપણે t અને c શોધીશું. તો પહેલું શું કીધું છે? જો 10 વર્ષમાં બેંકમાં મૂકેલ રૂપિયા 100 બમણા થતા હોય, 100 રૂપિયા 10 વર્ષ પછી બમણા એટલે 200 થઈ જાય. તો શરૂઆતમાં તો 100 રૂપિયા હતા, શરૂઆત એટલે પ્રારંભિક સમય, એટલે t બરાબર 0. જ્યારે t બરાબર 0 ત્યારે p બરાબર 100 રૂપિયા. આ કિંમતો અહીંયા ટીકાઓ, એટલે log 100 is r/100, સમય શૂન્ય છે, પ્લસ c, એટલે c ની કિંમત આપણને મળશે c is equal to log 100. નંબર 3, આ કિંમત 2 માં મૂકતા, 1 માં નહીં પણ આ કિંમત 2 માં મૂકતા log p is equal to log p is equal to r/100t plus c એટલે log 100. હવે શરૂઆતમાં 100 રૂપિયા મૂક્યા, 10 વર્ષ પછી બમણા થયા, 10 વર્ષ પછી એટલે t બરાબર 10 આપ્યું છે,
તો જ્યારે t બરાબર 10 ત્યારે મુદ્દલ બમણી એટલે 200 રૂપિયા થઈ ગઈ. તો જ્યારે t બરાબર 10 ત્યારે p બરાબર 200 ટીકાવતા log 200 is r by 100 into 10 plus log 100 एक एक मिंडी गई log 200 minus log 100 log 200 minus log 100 આ બાજુ લાયા is r by 10 log ના તફાવત એટલે log માં ભાગાકાર log 200 ભાગ્યા 100 એટલે log 2 is equal to r by 10. Therefore r is equal to 10 log 2. r is equal to 10 log 2. આ કિંમત 3 માં મૂકતા આ કિંમત 3 માં મૂકતા આપણું સમીકરણ થશે log p is equal to r ની જગ્યાએ આવશે 10 log 2 10 log 2 by 100 into t plus log 100 નંબર 4. હવે શું કીધું છે તો r ની કિંમત તો મળી ગઈ ભાઈ. સોરી, આપણે આ લાવવાની જરૂરત જ નથી. પ્રશ્નમાં r ની કિંમત માંગે છે. હવે r ની જાણીતી કિંમત કઈ થશે તો r ની જાણીતી કિંમત માટે આપણને log 2 એટલે log 2 બેઝ જ કહેવાય. કલન શાસ્ત્રમાં જ્યારે આધાર નથી આપેલો હતો ત્યારે આપણે આધાર એ જ સમજીશું. તો એનું મૂલ્ય 0.6931 આપી દીધું છે. એ જ કિંમત અહીંયા ટીકાવાની છે 10 into 0.6931 આને જો હું 10 જોડે ગુણીશ તો 6.931 આટલા ટકાના દરે આપણે પૈસા મૂકેલા છે. 6.931 ટકાના દરે આ પૈસા મૂકેલા છે એવું કહી શકાય. તો આ દાખલામાં હું તમને r ની જગ્યાએ 5 અથવા 7 અને 100 ની જગ્યાએ બીજી કોઈ અમાઉન્ટ આપું તો દાખલો તમે કરી ના શકો 100%. તો તમને કહી દઉં કે જે 20મો 21મો દાખલો છે એક્ઝેક્ટ આનો આ જ છે. એટલે 21મો દાખલો હું તમને હોમવર્કમાં કરવા આપું છું અને એના પછી આપણે જઈએ છીએ 22મા દાખલામાં. સો લખી લો આટલો પહેલા. 22મો દાખલો બહુ બઢિયા દાખલો અને આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. આપણું આ સ્વાધ્યાય આજે અહીંયા પૂરું થઈ જશે. જો એક સંવર્ધન કેન્દ્રમાં એટલે કે લેબોરેટરી છે એમાં એ વાત ચાલી રહી છે. બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ છે. એક સંવર્ધન કેન્દ્રમાં એટલે કે એક લેબમાં બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ છે. 2 કલાકમાં 1 લાખ છે એટલે શરૂઆતમાં પ્રારંભિક સમયમાં જ્યારે t બરાબર 0 ત્યારે તેની સંખ્યા 1 લાખ છે. 2 કલાકમાં તેની સંખ્યા 10% દરે વધે છે. 10% દરે એટલે 10 ભાગ્યા 100 ગુણ્યા જે બી 1 લાખ છે તે. જો બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર આ વિધાન બહુ જ અગત્યનું છે. જો બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના પ્રમાણમાં હોય એટલે કે સમપ્રમાણમાં હોય તો કેટલા સમયમાં તેની સંખ્યા 2 લાખ એટલે કે બમણી થશે. તો ધારો કે t સમયે બેક્ટેરિયાની સંખ્યા y છે. ત્યાંથી આપણે ગાડી ચાલુ કરીએ. શરૂઆતમાં 1 લાખ છે, પછી t સમયે બેક્ટેરિયાની સંખ્યા y છે. ધારો કે t સમયે બેક્ટેરિયાની સંખ્યા y છે માટે બેક્ટેરિયાની સંખ્યામાં થતો વધારો એટલે કે વૃદ્ધિ દર dy by dt થાય. હવે શું કીધું છે કે જો બેક્ટેરિયાનો વૃદ્ધિ દર હાજર બેક્ટેરિયાની સંખ્યાના સમપ્રમાણમાં હોય मतलब dy by dt ચલે છે y. ભાઈ t સમયે બેક્ટેરિયાની સંખ્યા y છે તો y ના સમપ્રમાણમાં આવશે માટે
dy by dt is equal to ky, જ્યાં k શૂન્યેતર અચળ છે. હવે જ્યાં સુધી મારું વિચસ્વ નહીં બનાવો ત્યાં સુધી આપણું કામ થવાનું નથી. તો y ને ડાબામાં અને dt ને જબામાં લઈ જાઓ. સો 1/y dy is k dt, k અચળ છે જે વિચસ્વ છે માટે તેનું પવાસ કરતા ઇન્ટિગ્રેશન 1/y dy is equal to k અચળ છે એટલે 12 ઇન્ટિગ્રેશન 1 dt. 1/y નું સંકલિત થશે log y is kt plus c, જ્યાં c સ્વૈર અચળ છે. હવે આપણને c અને k શોધવામાં રસ છે. એના માટે આપણને આ મૂલ્યો આપે છે કે શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ છે. તો આપણે આમ લખીશું, જ્યારે t બરાબર 0 ત્યારે y બરાબર માત્ર 1 લાખ. સો log 1 lakh is equal to k into 0 plus c. c ની કિંમત મળી આપણને log 1 લાખ. એ 1 માં ટીકાઈ દો. સો આમાં મૂકીએ છીએ log y is kt plus log 1 lakh. નંબર 2. હવે 2 કલાક પછી 10% ના દરે વધશે છે. જ્યારે t બરાબર 2 ત્યારે y માં વધારો. તો 1 લાખ તો હતા જ, 1 લાખ તો હતા જ, વત્તા 10% ના દરે વધારો. હવે 1 લાખ ના 10% એટલે 1 લાખ ગુણ્યા 10 ભાગ્યા 100. 1 મીંડી આ ગઈ, 1 મીંડી આ ગઈ. રહ્યું કેટલું આપણી પાસે? તો કે 10,000. એકમ દશક શતક હજાર એટલે અહીંયા એકડું આવશે. એટલે y બરાબર 1,10,000 થશે. 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા થશે 1,10,000. તો આ કિંમતો પાછી 2 માં મૂકતા log 1,10,000 is equal to t બરાબર 2 છે 2k plus log 1 lakh 1 લાખ. log આ બાજુ લો. સો 1,10,000 minus log 1 લાખ is 2k. log ની બાદબાકી એટલે log માં ભાગાકાર. તો log ના 4 મીંડા ઉડી જશે. અહીંયા 11 ને અહીંયા 10 બચશે. it will be 11/10 is 2k. માટે k ની કિંમત મળશે 1/2 log 11/10. આ કિંમત 2 માં મૂકતા log y is equal to kt, t આગળ લઈએ છીએ, into 1/2 log 11/10 plus log 1 lakh. હવે શું માંગ્યું છે ભાઈ? તો કેટલા સમયમાં તેની સંખ્યા 2 લાખ થશે? તો જ્યારે y બરાબર 2 લાખ એ સમય શોધવો છે. જ્યારે y is equal to 2 lakh ત્યારે t શોધો. ચલો log 2 લાખ is t by 2 log 11/10 plus log 1 lakh. હવે આ 1 લાખ ને આ બાજુ લઈશ તો log 2 લાખ minus log 1 લાખ. 2 લાખ ભાગ્યા 1 લાખ એટલે ખાલી log 2 બચી જશે અહીંયા. so log 2 is t by 2 into log 11/10. બધું સામે આપીને t ને સૂત્રનો કરતા બનાવો તો 2 log 2 ઉપર ગયા અને નીચે આવ્યા log 11/10 which is our Zingo answer.
તો જો આ બી એક બઢિયા દાખલો હતો. એટલે આજના દાખલાઓ બધા જ સારા હતા. તો સારો દિવસ કહી શકાય છે. બધા જ દાખલાઓનું રિવિઝન ખાસ કરજો. આ સ્વાધ્યાય આપણો અહીંયા જે પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી સી યુ, બાય બાય, ટાટા.